નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે છોટાઉદેપુર જિલ્લામાં ફરવા માટેની ટોપ 10 જગ્યાઓ વિશે જાણીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. નંબર 10, માખણીઓ પર્વત. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના રાયપુર ગામમાં આવેલો છે માખણીઓ પર્વત. આ પર્વત ખૂબ જ રહસ્યમય છે અને આ ડુંગર સાથે અનેક માન્યતાઓ પણ જોડાયેલી છે. આ ડુંગર દૂરથી દેખાવમાં માખણ જેવો હોવાથી તેને માખણીયો પર્વત કહેવામાં આવે છે. આ ડુંગર પર પિકનિક, ટ્રેકિંગ અને ફોટોશૂટ કરવા માટે જઈ શકાય છે. નંબર 9, આદિવાસી એકેડમી ભાષા રિસર્ચ સેન્ટર તેજગઢ. આદિવાસી એકેડમી ભાષા રિસર્ચ સેન્ટર છોટાઉદેપુરના તેજગઢમાં આવેલું છે, જ્યાં તમે આદિવાસી સંસ્કૃતિની તમામ વસ્તુઓ જોઈ અને જાણી શકો છો. અહીંયા વિવિધ પ્રકારના દેશી ઢોલ, શરણાઈ, વાસણો, મૂર્તિઓ, હથિયારો વગેરે જોઈ શકો છો. આ જગ્યા પર તમે આદિવાસીને લગતી તમામ ભાષાઓ અને સંસ્કૃતિ જાણી શકો છો. નંબર 8, ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી. કેવડી એ જાંબુગોડા અભયારણ્ય અને રતનમહાલ અભયારણ્યને જોડતા માર્ગ પર સ્થિત એક સારી રીતે સંગ્રહિત વન પર્યાવરણીય પ્રવાસન સ્થળ છે. તે એક અદ્ભુત સ્થાન ધરાવે છે કારણ કે તે નદીના કિનારે આવેલું છે. આ સ્થળ જૈવ વિવિધતામાં સમૃદ્ધ છે. સોલ્થ રીચ, પેન્થર, હાઈના, વિશાળ ઉડતી ખિસકોલી ઘણીવાર સાઇટ પર જોવા મળે છે. અહીંયા તમને રહેવાથી માંડીને જમવાની વ્યવસ્થા પણ થઈ શકે છે. આ સ્થળની આસપાસનો વિસ્તાર મૂળભૂત રીતે જંગલનો છે. નંબર 7, ઐતિહાસિક મોહનની વાવ. મિત્રો, આ ઐતિહાસિક મોહનની વાવ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના વજેપુરા ગામમાં આવેલી છે. આ વાવ ખૂબ જ સુંદર અને ખૂબ જ લાંબી છે. આ વાવ ટોટલ 7 માળની છે. અહીંયા વાવની દિવાલોમાં અનેક કલાકૃતિઓ જોવા મળે છે. અહીંયા તમે આ ઐતિહાસિક જગ્યા જોવા અને ફોટોશૂટ માટે જઈ શકો છો. નંબર 6, છોટાઉદેપુર મ્યુઝિયમ. છોટાઉદેપુર મ્યુઝિયમ છોટાઉદેપુરના મુખ્ય શહેરમાં આવેલું છે. તે જિલ્લાના આદિવાસીઓના જીવનને દર્શાવે છે. તેમનું પારંપરિક જીવન, દિનચર્યા, કલાના સ્વરૂપો, ચિત્રો વગેરે ખૂબ જ વિગતવાર બતાવવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ સોમવારથી શનિવાર સુધી ખુલ્લું રહે છે અને સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. નંબર 5, BAPS સ્વામિનારાયણ મંદિર છોટાઉદેપુર. BAPS સ્વામિનારાયણ મંદિર છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું છે. એક વિશાળ યાત્રાધામ સંકુલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર જિલ્લાના ઘણા હિન્દુઓ માટે એક પવિત્ર સ્થળ છે. મંદિરનું મુખ્ય આકર્ષણ મંદિરની દિવાલો પરની ઉત્તમ પથ્થરની કોતરણી છે. સ્વામિનારાયણે આપેલા બલિદાનોનું અહીંયા વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તો છોટાઉદેપુરથી સરકારી અને ખાનગી બસો દ્વારા આ મંદિર સુધી પહોંચી શકે છે, જે પ્રદેશમાં નિયમિતપણે દોડે છે. નંબર 4, હાપેશ્વર મંદિર છોટાઉદેપુર. હાપેશ્વર મંદિર છોટાઉદેપુરના મુખ્ય શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર કવાંટ તાલુકામાં આવેલું છે. તે એક પ્રાચીન શિવ મંદિર છે અને મોટાભાગના વર્ષ માટે પાણીમાં ડૂબી રહે છે. માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય છે. બાકીનો ભાગ નર્મદાના પાણીમાં ડૂબી ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એક ઐતિહાસિક શિવ મંદિર છે જે લાંબા સમયથી પાણીમાં ડૂબેલું છે. નંબર 3, સુખી ડેમ. છોટાઉદેપુર જિલ્લામાં સુખી નદી પર સુખી ડેમ બનાવવામાં આવ્યો છે. સિંચાઈ હેતુ માટે સુખી નદીના પાણીનું સંચાલન કરવા માટે સાગદરા ગામમાં આ બંધ બાંધવામાં આવ્યો છે. સુખી નદી નર્મદા નદીની નાની ઉપનદી છે. આ જગ્યા ફરવા માટે ખૂબ જ સુંદર છે. અહીંયા તમને કુદરતી સૌંદર્યનો નજારો ભરપૂર જોવા મળે છે. અહીંયા તમે પિકનિક અને ફોટોશૂટ માટે જઈ શકો છો. નંબર 2, કાલિનિકેતન છોટાઉદેપુર. છોટાઉદેપુરના શાસકો કલા અને સ્થાપત્યના ખૂબ જ શોખીન હતા. તેથી તેઓએ કાલિનિકેતન સહિત સુંદર મહેલો બાંધ્યા, જે ઔપચારિક રીતે નહાર વિલા તરીકે ઓળખાય છે. પરંતુ પાછળથી કુટુંબની દેવી મહાકાળીના માનમાં તેને કાલિનિકેતનમાં બદલવામાં આવ્યું, જેનો અર્થ થાય છે દેવી કાલીનો વાસ. કાલિનિકેતનનું નિર્માણ વર્તમાન માલિક મહારાજા સજ્જનસિંહના દાદા મહારાજા ફતેહસિંહજી દ્વારા 19મી સદીના અંતમાં તેમના ઉનાળાના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યું હતું.
આ જગ્યાને વર્તમાનમાં રેસ્ટોરન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો. નંબર 1, કુસુમ વિલાસ પેલેસ. કુસુમ વિલાસ પેલેસ જે 40 એકરમાં ફેલાયેલો છે, જે 1920ના દાયકામાં બનાવવામાં આવ્યો હતો. તેણે તે યુગની ભવ્ય સ્થાપત્યને જાળવી રાખી છે. કુસુમ વિલાસ પેલેસ એ ગુજરાતમાં એક મનોહર અને ઐતિહાસિક રીતે નોંધપાત્ર પ્રવાસન સ્થળ છે. આ મહેલ અત્યારે હેરિટેજ હોટેલમાં ફેરવાઈ ગયો છે. આ મહેલમાં ફર્નિચર ભારતીય અને યુરોપિયન શૈલીમાં જોવા મળે છે. અહીંયા તમે ફરવા માટે આવી શકો છો. સો ફ્રેન્ડ્સ, છોટાઉદેપુર જિલ્લાની ટોપ 10 જગ્યાઓમાંથી તમે કઈ જગ્યા જોઈ છે તે કમેન્ટમાં જરૂર લખો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.